હેલો મિત્રો, આપણે બધા ઘણા બધા રીતે આદેશની રીતથી આલેખની રીતથી આપણે બધા ઘણી બધા સમીકરણો ઉકેલી અને જોયા કે તે એકબીજાને સુસંગત છે કે સુસંગત નથી, કે કઈ રીતે છે કે કઈ રીતે નથી, તે આપણે જોયું. પણ કોઈ પણ કોયડાયુક્ત પ્રશ્ન હોય, કોઈ અટપટો પ્રશ્ન હોય, દાખલા તરીકે કોઈ પણ પ્રશ્ન હોઈ શકે જેને આપણે સમીકરણો આપેલા હોય પણ તે આપણે જોવાના હોય કે કઈ રીતે એકબીજાને અટેચ થાય છે કે સુસંગત થાય છે કે નહીં. હવે આપણે એવી જ રીતે સેમ ટુ સેમ રેલવેના બે સમીકરણો આપણે દર્શાવેલા છે. આપણે તમે બારે જે વાંચીને આવ્યા છો કે ટાઇટલમાં કે રેલવેના કોઈ પણ બે સમીકરણો આપેલા છે, તો તે સમીકરણો આપણે ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે તે બે એકબીજાને સુસંગત છે કે નહીં. મતલબ રેલવેના બે પાટા એકબીજાને છેદશે કે નહીં, તે આપણે આજનું એક્ઝામ્પલ છે જે આપણે સમજવાનું છે. સમીકરણો આદેશની રીતથી ઉકેલો મેળવવાનો છે કે કઈ રીતે એકબીજાને તે છેદશે કે છેદશે નહીં રેલવેના પાટા, તે આપણે આદેશની રીતથી સાબિત કરવાનું છે. તો તમે બની રહી મારે હારે અને જુઓ કે કઈ રીતે આ આદેશની રીતે આપણે આ સમીકરણોનો ઉકેલ મેળવીએ છીએ અને રેલવેના પાટા એકબીજાને છેદશે કે નહીં તે કઈ રીતે નક્કી કરી શકાય. તો જુઓ મારી સાથે. હેલો મિત્રો, આ એક સમીકરણ આપણે બે સમીકરણો આપેલા છે કે એ બે સમીકરણો ઉપરથી આપણે જોવાનું છે કે રેલવેના બે પાટાના બે સમીકરણો દર્શાવેલા છે કે તેના ઉપરથી આપણે જોવાનું છે કે રેલવેના પાટા એકબીજાને છેદશે કે છેદશે નહીં. તો આપણે સિમ્પલ આ સમીકરણોની મદદથી જોવાનું છે, ચકાસવાનું છે કે રેલવેના પાટાના જે સમીકરણો છે તે સમીકરણો મુજબ રેલવેના પાટા એકબીજાને છેદશે કે છેદશે નહીં તે આપણે દર્શાવવાનું છે. તો ચાલો સૌથી પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રમાણે, બરોબર. સૌથી પહેલા આપણે બંને સમીકરણો લઈ લઈએ. x પ્લસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, આ સમીકરણ 1 છે. અને બીજું સમીકરણ છે 2x પ્લસ 4y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0, આ સમીકરણ 2 છે. હવે સમીકરણ 1માં આપણે જોઈએ તો સમીકરણ x બરાબર પ્લસ 4 માઇનસ 2y, આને આ રીતે લખી શકાય સમીકરણ 1 ને, બરોબર છે. હવે બીજું કશું નથી, સમીકરણ 1 ને x ને y ના સ્વરૂપમાં સમીકરણમાં મૂકતા, બરાબર. આ રીતે મળે આપણે x x પ્લસ 2y માઇનસ 4 બરાબર 0 છે. તો આને x ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2y આ રીતે લખી શકાય. આ રીતે આપણે લખી શકાય. અહીંયા તમને સમજાવવા માટે મેં એક્ઝામ્પલ ટૂંકમાં આપ્યું હતું, અહીંયા તમને સમજાવીને મોકલાવ્યું કે મતલબ કે તમે કઈ રીતે તમે એક્સની કિંમત એક્સ ને વાયના ચલમાં તમે કઈ રીતે મેળવી શકો તે તમને અહીંયા સમજાવી દીધું. હવે સમીકરણ 2માં એક્સની કિંમત મૂકતા, બરોબર છે. તો અહીંયા સમીકરણ 2 શું છે? 2 અહીંયા એક્સની કિંમત કેટલી છે? 4 માઇનસ 2y, બરાબર છે. માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0, આ રીતે થાય. 2 ગુણ્યા 4 મતલબ 8, 2 ગુણ્યા 2 મતલબ 4 માઇનસ y, બરાબર છે. અહીંયા પ્લસ 4y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે અહીંયા y હતું અહીંયા લેવાનું, અહીંયા y પ્લસ 4y મૂકવાના હતા, રહી ગયા, કંઈ વાંધો નહીં, આપણે મૂકી દીધા છે પાછા. હવે આ રીતે છે. અહીંયા 4y ગયા, બરાબર છે. આ પ્લસ છે, આ માઇનસ છે, તો આ 4y બે ગયા. હવે આ 12માંથી 8 ગયા તો માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, આવું મળે આપણને. હવે આ વિધાન તો સત્ય છે જ નહીં ને, આ વિધાન અસત્ય છે. કેમ કે માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, કે મતલબ માઇનસ 4ની કિંમત એટલી છે જેટલી 0ની કિંમત છે, તો એ સત્ય હોય જ ના શકે. તો આ વિધાન અસત્ય છે. તેથી સમીકરણોને એક પણ સામાન્ય ઉકેલ નથી. તેથી રેલવેના પાટા એકબીજાને
છેદશે નહીં. કેમ કે આપણે શું છે કે એક ચલ, જ્યારે એક ચલની કિંમત બીજા ચલમાં આપણે લઈએ ત્યારે આપણે વસ્તુ એવી સમજવાની છે કે જ્યારે એક્સની કિંમત આપણે ગમે તે ધારીએ તો એક્સની ઉપરથી આપણે વાયની કિંમત મળવી જોઈએ. તો અહીંયા વાય જ કેન્સલ થઈ જાય છે. જ્યારે તમે એક્સની કિંમત અહીંયા મૂકી વાયના ચલમાં તો વાય ચલ જ આખું કેન્સલ થઈ જાય છે. વાય ચલ આખું કેન્સલ થઈ જાય મતલબ શું કહેવાનો મતલબ થાય છે કે આ વિધાન જ અસત્ય છે, કે આ જે સમીકરણો તમને બે દર્શાવવામાં આવ્યા છે, આ સમીકરણ 1 અને સમીકરણ 2, તે પરથી તમે જો આખા કોઈ પણ કિંમત લ્યો છો તો તે કિંમત ઉપરથી આખું ચલ જ કેન્સલ થઈ જાય છે. ચલ કેન્સલ થવાનું કારણ શું છે કે રેલવેના પાટા એકબીજાને છેદવાના નથી એ પ્રમાણેના સમીકરણો બનાવેલા છે. મતલબ એ કે એકબીજાને છેદશે નહીં રેલવેના પાટા, એટલે આ વિધાન અસત્ય છે. અને સમીકરણો પરથી આપણે આદેશની રીત ઉપરથી આપણે સાબિત કરી દીધું કે રેલવેના પાટા એકબીજાને છેદશે નહીં.